જોર સાથીઓ, હું આપણો મિત્ર ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા. કરજણની ઘટનાએ આપણને બતાવ્યું કે આદિવાસી સમુદાય જ્યારે એકઠો થાય છે, ભેગા મળીને કોઈ નિર્ણય લે છે, તો એનું પરિણામ ચોક્કસથી આવે છે. આજે પ્રશાસને, પોલીસ પ્રશાસને અને ઉચ્ચ અધિકારીઓએ, સરકારે આદિવાસી સમુદાયના આક્રોશને ભાળીને આજે મોડી પણ એફઆરઆઈ નોંધી છે. એના માટે આપણે પ્રશાસનનો આભાર માનીએ છીએ અને સરકારનો પણ આભાર માનીએ છીએ. જ્યારે આદિવાસી સમુદાય પોતાના હક માટે ભેગા થાય છે, ત્યારે ચોક્કસથી એનું પરિણામ મળતું હોય છે. આજે આપણે જોયું કરજણની અંદર જ્યારે આદિવાસી સમુદાયના બે ભાઈઓ નટવરભાઈ વસાવા અને ગિરીશભાઈ વસાવાને અમાનુષીય રીતે અત્યાચાર કરીને એટલો માર મારવામાં આવ્યો, ઢોર માર મારવામાં આવ્યો અને એફઆરઆઈ નથી નોંધાઈ. એ વ્યક્તિઓને માર્યા, એમને ઊંધા બાંધીને લટકાવ્યા, એમને માર્યા, એમના ઉપર અત્યાચાર કર્યો. એમને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવા ન જવા દીધા અને દવાખાને પણ ન લઈ જવા દીધા. એમને ઊંધા લટકાવ્યા, ભીલડા જેવા શબ્દો ઉચ્ચાર્યા અને માર્યો. એ તો છે જ. તેમ છતાં પ્રશાસને એફઆરઆઈ ન લીધી હતી. પરંતુ જ્યારે જાગૃત નાગરિકો, બધા જ જાગૃત નાગરિકોએ ભેગા થયા, સંગઠનો ભેગા થયા અને પોતાની તાકાત બતાવી. આપણે બધા કરજણ નારેશ્વર મુકામે ભેગા થયા અને ડીવાયએસપી શ્રીને જ્યારે આવેદનપત્ર આપ્યું, તો તેનું આજે પરિણામ આપણને મળ્યું છે. ભારતનું સંવિધાન, બાબા સાહેબ આંબેડકર, જયપાલસિંહ મુંડા જેવા સંવિધાન સભાના વ્યક્તિઓએ જે ભારતનું સંવિધાન આપણને આપેલું છે, એમાં એટલી તાકાત છે કે ગમે તેટલો પૈસાદાર કે વગદાર માણસ હોય તેને પણ આપણે ઝુકાવી શકીએ છીએ. એની આંખમાં આંખ નાખીને એમને કાયદાનું ભાન કરાવી શકીએ છીએ. હું આ સમયે જેટલા પણ લોકો જે નારેશ્વરથી લઈ સીએમઓ સુધી રાત દિવસ મહેનત કરીને આ એફઆરઆઈ ફાળવવા માટે મહેનત કરી છે, સમાજની એક હુંકાર ઉપર પોતે આવીને ઊભા રહ્યા છે અને પોતાનો પરસેવો વેળ્યો છે, એ દરેક વ્યક્તિઓનો હું આ સમયે આભાર માનું છું. એફઆરઆઈ થઈ ગઈ છે એનો મતલબ એવો નથી કે હવે આપણે શાંત બેસી જવાનું છે. આ એક કિસ્સો બન્યો છે ને આવા અનેકો કિસ્સા બનતા રહે છે. તો આવા દરેક કિસ્સાઓની અંદર આપણે પાછું ભેગું થવું પડશે અને જ્યાં સુધી અત્યાચાર ગુજારનારા આવા વ્યક્તિઓ જેલના સળિયા પાછળ ન જાય ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવી પડશે. હું આપનો મિત્ર ડૉક્ટર ભાવિનકુમાર શાંતિલાલ વસાવા, ભરૂચથી. જોહર. જય આદિવાસી.